જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને। જો અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ। અમારે આ બેને ભાખરી છે બનાવી છે, તો અમે બધા નાસ્તો કરીએ છીએ। આ નાની બેન છે મસ્ત બનાવી, હાલો બધા નાસ્તો કરો। અને અડધા નાસ્તો કરીને ઊભા થઈ ગયા છે। હાલો પૂરી ખાવા, હાલો બધા ચા પીવા। નાસ્તો કરવા ન હોય તો ચા તો પી લો। આ બેન કોઈમાં કઈ વજવા ન દે, જે હોય ખાઈ જાય બધું। હા, એટલે એને પાસે બેહાડી રિહાઈ ગઈ જોઈ એટલે નીલ નાખો નીલ જો અમારા નાના ભાઈ હવે ગાડી લઈને જાય છે ભગુડા, અમે પાછળ બેસી જઈશું। અને નાની બેન નથી આવતી, એ કે મારે આજ નથી આવવું, પછી આવીશ, એટલે એ નથી આવતી, સમજ્યા? હા, એટલે અમે બધા જઈએ। જો આ મંદિરનો ગેટ છે માતાજીનો, અને અંદર મંદિર છે ને આ બારનું છે। જો આ માતાજીનું મંદિર છે, આ બધા જો દર્શન કરે છે બધા। જો અહીંયા જો આ મંદિર છે, ખોડિયારમાંની સ્થાપના કરેલી છે અહીંયા। અમે બધા અહીંયા ઊભા છીએ। જો મોટું ટકાઈ ગયું મંદિર છે મંગલમાનું, અહીંયા પણ માતાજીની સ્થાપના કરેલી છે। જો આ માતાજીની સ્થાપના કરેલી છે અહીંયા। અમે પ્રસાદી લઈને જો બધા બેસી ગયા છીએ અત્યારે। પ્રદીપ તો ગાડી હકારીને થાકી ગયો છે। સેજુ તું થાકી ગઈ? હા, થાકી ગયા છે, પણ જમી લીધું ને એટલે શાંતિ થઈ ગઈ। એને ખાડો પૂરી લીધો ને એને શાંતિ થઈ ગઈ છે જમીન। તમને? મને વાહ બે બેન રોદા આવી આવીને છે ને દુખાવા થઈ ગયો કમરમાં। ગીતા તને? તો હાલ બેસો એટલે બધા ગમી જાય, પેલી વાત તો બધા ગમી જાય। જય મોગલમાં, જય મંગલમાં, જય મા મોગલ। જો અમે દર્શન કરી લીધા છે। હવે અમે બધે અહીંયા નાના મંદિર છે ને ત્યાં દર્શન કરશું। હમણાં પબ્લિક બધી બહુ બધી છે, કારણ કે દિવાળી છે કે બધા આવ્યા હોય એટલે પબ્લિક તો બહુ છે। અમે મંગલમાના દર્શન હવે કરી લીધા છે। હવે અમે બધા જઈએ છીએ આ ખોડિયારમાંના મંદિરે। ત્યાં ખોડિયારમાંનું મંદિર છે, એની સામે મંગલમાના મંદિરની સામે જ છે મંદિર। જો આ મંદિરનો દરવાજો છે। જો અમે બધા જઈએ છીએ મંદિરે। જો આવી રીતે છે આ જઈ લઈ લે। જો અમે બધા હવે ઉપર જઈએ છીએ। બહુ જ ઊંચું છે, આ માતાજી ધાર ઉપર બેઠેલા છે, અને બધા હાલે હાલીને થાકી ગયા છે, હલાતું નથી, તો એમ હળવું ધીમે ધીમે જઈએ છીએ। પછી તમને મંદિરના દર્શન કરાવશું। જય શ્રી હરે મિત્રો, ગુજરાતની ધરતી ઉપર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં ભગુડા ધામની અંદર માં મોગલ હાજરાજુર બિરાજે, ત્યાં દર્શન કરીને હવે સામે માં ખોડિયારની ધાર છે, ત્યાં આપણે માતાજીના દર્શન કરીશું।
ત્યાં માતાજી હાજરાજુર બેઠા છે. જય શ્રી રામ. જય ખોડિયાર જય માં ખોડિયાર, જય મંગલ, જય ગુરુદાસ. વર્ષાબેન આ કોઈ હેલાતું નહીં. હાવ નથી હાલ એકતા હાવ થાકી ગયા છીએ હવે તો. વર્ષાબેન કેવું લાગે છે? આમ મજા આવી ગઈ છે ભગોડા માતાજીના દર્શન કરીને. આમ ગિરનાર ન ચડતા હોય એવું લાગે, કારણ કે એટલું બધું કોઈ દી ચડ્યા ન હોય એટલે થાકી ગયા છીએ બધા. હા મિતુલ ને શું લાગે છે, ચડાઈ જાય કે નહીં ચડે? આપણે તો આરામથી ચડાઈ જાય છે, માતાજીના દર્શન થાય છે, મજા આવી જાય છે. હા. અને હવે પાણી પીવું જોઈશે એવું લાગે છે. આ ગરમીનું થોડુંક વાતાવરણ છે. હા હાલો મિતુલ ને પાણી પીવડાવો. હા એને પાણી પીવડાવી દેવું. ઈતાન ચડવાની મજા આવી ગઈ લાગે. હે ઈતાન ચડવા બોલ. માં ખોડિયારના દર્શન આપણે મંગલમાના દર્શન કરીને ખોડિયારમાં ને ધાર ઉપર માતાજીના દર્શન કરવાના છે. બોલો ખોડિયાર માતા કી. હાવ થાકી ગયા છીએ હવે તો. હાલો મિત્રો, હું તમને ઉપર ચડીને બતાવું. જો આ મંદિર આવી ગયું છે. જો માતાજી ધાર ઉપર બેઠેલા છે ખોડિયારમાં. જો દાદર છે મસ્ત મજાના ડુંગર જેવા. અને હવે બસ અમારે ઉપર હમણાં જાશું માતાજીના દર્શન કરવા અમે બધા. બધા મિત્રો માટે અને પ્રાર્થના કરશું. તમે પણ દર્શન કરવા હાલો ભગુડા, મજા આવશે બધાને. હાલો હવે તમે ચડો. ચડાઈ જાય કેટલું નહીં ચડાય હવે ચડાઈ જશે. હવે એટલું બધા દાદર નથી, થોડાક એવા જ છે હવે તો. તો વાંધો નહીં. આ બધા પાણકા શું કરવા આવું કરતા છે? આ બધા આ પથ્થર છે ને જે આપણે એવી બધા માન્યતા છે કે જેટલા પથ્થર ઉપર ઉપર મૂકીએ ને હા એટલા ઘરનું આપણે માં થાય. હા હા હું થાય માળ. એમ નથી, જેટલા તમે પથ્થર મૂકો ને એટલો માળ બને તમારે. એમ હા. 2 માળનું કરો તમારે 2 માળનું મકાન થાય એવી રીતે. અમારે તો એક મકાન હજી થઈ ગયું છે. ઘણા તો ફ્લેટ બનાવ્યા છે, નો બનાવ્યા. માતાજીની દયા છે બધી. હવે કેટલા દાદર છે? બસ જવાનું થોડાક છે. 35 દાદર મસ્ત સારું બનાવી નાખ્યું છે. પેલા ધાર જ હતી. બસ જો ઉપર બતાવે જ છે આપણને મંદિર. ચાલુ જ છે. અહીંયા આવી ગયું છે ને મંદિર હવે. હા આવી ગયું. એક તો મસ્ત દાદર ને બધું બહુ સારું બનાવી નાખ્યું છે. જઈ શકું છું. તમને દર્શન કરાવશો મંદિરના? હાલો પેલા આપણે પાણી પી લઈએ બધા. માતાજીના દર્શન અત્યારે ન કરાવીએ ક્યાં, કારણ કે અહીંયા વિડીયો ઉતારવાની મનાઈ છે. એટલે અમે માતાજી જો અમે મંદિરે દર્શન કરીને બધા અહીંયા બેઠા છીએ. અને એનો નજારો બહુ મસ્ત છે, મજા આવે એવું છે. આમ જાણે આપણે હિલમાં આપણે કેમ માઉન્ટ આબુ ને ત્યાં ગયા હોય ને એનો નજારો હોય, હિલ સ્ટેશન જેવો એવો મસ્ત નજારો છે અહીંયા, મજા આવે એવું છે. મિતુલ લાગે કેવું કઈ નથી બોલવું. ના ભગોડા તો બધા આવતા જ હોય, અને ખોડિયારમાં દર્શને બધા હોય એટલે એનો ઉપરનો નજારો બહુ સરસ છે. હા અને તમને મજા આવે બેસવાની. 2 કલાક આરામ કરો, આમ ઠંડી હવા આવે, અને વાતાવરણ બહુ મસ્ત છે, તડકો ન લાગે. આપણા સબસ્ક્રાઈબરને બતાવી દઈએ એવું છે.
ઘરે જઈએ છીએ બધા. દર્શન કરી લીધા છે માતાજીના અને હવે અમે ઘરે જઈએ છીએ. જો અમે બધા બેઠા છીએ જમી કારવી નવરા થઈને. આજે ભગુડા જઈ આવ્યા છીએ. મારા પપ્પા જો બેઠા છે, મિતુલ બેઠા, મારા ભાઈ, પછી અંદર એક બેન બેઠી છે, બહાર બેઠા છે બધા, અને અમે બધા અત્યારે વાતો કરીએ છીએ. તો અત્યારે અમારો આ વ્લોગ પૂરો થાય છે. જો તમને અમારી ચેનલ ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. અને બધાને જય માતાજી અને ગુડ નાઇટ.